નમસ્કાર મિત્રો. અગાઉ આપણે કલાકાર વિશે માહિતી મેળવી તે મુજબ હવે આપણે એક નવા ક્ષેત્ર આર્ટ ડીલર વિશે માહિતી મેળવીએ. કળા અમૂલ્ય છે, પરંતુ તેને મૂલ્યવાન બનાવવાનું કામ એક આર્ટ ડીલર કરે છે. જો કલાકાર કળાનું સર્જન કરે છે તો આર્ટ ડીલર તે કળાને વિશ્વ સમક્ષ રજૂ કરીને તેને ઓળખ અપાવે છે. જો એક આર્ટ ડીલર કલાના ઇતિહાસ, બજારના પ્રવાહો અને કલાકારના વિઝન વચ્ચે સેતુ સમાન છે. તેની પાસે કળાને જોવાની ઝીણી નજર અને વ્યવસાયિક કુશળતાનો અદ્ભુત સમન્વય હોય છે. કલા જગતના આર્થિક ચક્રને ગતિશીલ રાખવા આર્ટ ડીલરની ભૂમિકા અત્યંત અનિવાર્ય છે. ટૂંકમાં કહીએ તો આર્ટ ડીલર એવી વ્યક્તિ કે જે સંસ્થા કે જે કલાત્મક કૃતિઓ જેમ કે ચિત્રો, શિલ્પો, પ્રાચીન વસ્તુઓની ખરીદી અને વેચાણનું કામ કરે છે. તે માત્ર એક વેપારી નથી પણ કળાનો પારખું પણ છે. તે ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડે છે અને કલાકારોને પ્રોત્સાહન આપે છે. સંગ્રાહકોને સાચી કળા ખરીદવામાં મદદ કરે છે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત કૃતિઓ ઉપલબ્ધ કરાવે છે. તો મિત્રો, આર્ટ ડીલર એટલે શું એ તો આપણે સમજ્યા, પરંતુ તેમની જે કામગીરી હોય છે અને તેઓ કયા ક્ષેત્રમાં કામ કરે છે તેના વિશે આપણને મીનાબેન વધુ માહિતી આપશે. હા દીપિકાબેન, તેમની કામગીરીની વાત કરીએ તો કલાકૃતિઓનું મૂલ્યાંકન અને ખરીદી અને વેચાણ, કલાકારો સાથે સંપર્ક રાખવો, એક્ઝિબિશનનું આયોજન કરવું, માર્કેટિંગ અને નેટવર્કિંગનું કામ, ગ્રાહકોને માર્ગદર્શન આપવાનું કામ અને તેમના કામના ક્ષેત્રોની વાત કરીએ તો કલા ગેલેરી, હરાજી સંસ્થા, ખાનગી કલા સંગ્રહાલયો, સ્વતંત્ર કલા વ્યવસાય જેવા ક્ષેત્રોમાં તેઓ કામ કરતા હોય છે. જી, તો મીનાબેન, જે આર્ટ ડીલર હોય છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જી, કલા પ્રત્યે ઊંડો રસ, બજારની સમજ, સંવાદ કૌશલ્ય, વિશ્વસનીયતા અને ઈમાનદારી, વ્યવસ્થાપન ક્ષમતા જેવા ગુણો હોવા જોઈએ. જી, તો મીનાબેન, આર્ટ ડીલર બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે તે વિશે જણાવશો? હા, તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પછી કલા અથવા વાણિજ્ય પ્રવાહ, લલિત કલામાં સ્નાતક પદવી, કલા વ્યવસ્થાપન અથવા માર્કેટિંગમાં અભ્યાસ કરવો જરૂરી છે. અને તેમની ભરતી પ્રક્રિયા જોઈએ તો ગેલેરી અથવા હરાજી સંસ્થામાં ઇન્ટરવ્યૂ, અનુભવ અને બજાર જ્ઞાન આધારિત પસંદગી, સ્વતંત્ર વ્યવસાય તરીકે શરૂઆત કરવાની તક જેવી પ્રક્રિયાઓ થતી હોય છે. જી, તો મીનાબેન, જે આર્ટ કલાકાર હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? જી, આર્ટ ડીલરની આવક ઘણા ફેક્ટર્સ પર આધારિત હોય છે. કલાકૃતિની કિંમત, માર્કેટ ડિમાન્ડ, નેટવર્ક અને પ્રતિષ્ઠા તથા સીધી ખરીદી વેચાણનો નફો, એક્ઝિબિશન દ્વારા વગેરે રીતે આવક મળતી રહે છે. જી, તો મીનાબેન, જે આર્ટ ડીલર હોય છે ને તેમને આગળ જતા પ્રગતિના અવસર મળે છે ખરા આ ક્ષેત્રમાં? હા, તેમને પ્રગતિના ઘણા અવસરો મળતા હોય છે, જેવા કે ગેલેરી મેનેજર, હરાજી નિષ્ણાત, આંતરરાષ્ટ્રીય કલા વેપારી જેવા અવસરો મળતા હોય છે. જી, મીનાબેન, આર્ટ ડીલર બનવા માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે ખરા? હા, રાષ્ટ્રીય પોર્ટલ scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. જી મીનાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા આર્ટ ડીલર વ્યક્તિઓની સાફલ્ય ગાથાઓ અને કેરિયર કાર્ડની લિંક અને હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આપને માહિતી ઉપયોગી થશે. ધન્યવાદ.